હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને સૌથી પહેલાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ખાસ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, કેમકે આ ચેનલની અંદર દરેક ધોરણના ખૂબ જ ઉપયોગી વિડીયો આપવામાં આવે છે. અને અત્યારે આપણે ધોરણ 10 ગાલા સ્વાધ્યાય પોથી સામાજિક વિજ્ઞાનના તમને વિડીયો આપીએ છીએ. આ સ્વાધ્યાય પોથીમાં અત્યાર સુધીમાં 6 પાઠ અપાઈ ગયા છે. પહેલો, બીજો, 8મો, 9મો અને 15-16. આજે આપણે ત્રીજો પાઠ લઈએ છીએ, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. સૌથી પહેલાં વિભાગ એ. વિભાગ એની અંદર જોડકા છે. જો ABCDથી પૂરેલા છે. હું એક જોડકું સમજાવું તમને. જો પેલું છે મોહેન્જો-દડો, તો પહેલાં સામે સી છે, બરાબર. તો સીમાં શું આવેલું છે? તો કે મરેલાનો ટેકરો. એટલે તમારે પાકું એવી રીતે કરવાનું કે મોહેન્જો-દડો તો મરેલાનો ટેકરો, કેમ કે ABCD પ્રમાણે નથી પાકું કરવાનું. બીજું છે ધોળાવીરા, તો બીજા સામે ઈ આપેલું છે, કચ્છ. ત્રીજું છે આલમગીરપુર, તો ત્રીજા સામે બી આપેલું છે, બી એટલે કે ઉત્તર પ્રદેશ. અને ચોથું છે કાલીબંગન. હવે 4 સામે એ છે, રાજસ્થાન. તો આવી રીતે તમારે પાકા કરવાના હોય, બરાબર. ક્લિયર? જો આ બીજું જોડકું છે તેને પણ આવી રીતે જ પાકું કરવાનું છે તમારે. આ ત્રીજું જોડકું. વિડીયો પોઝ કરી અને તમારી સ્વાધ્યાય પોથીમાં લખજો. ખૂબ જ સરસ રીતે તમારું સોલ્યુશન આપેલું છે. કોઈ પણ વસ્તુ તમારે ગોતવાની નથી, ખાલી સ્વાધ્યાય પોથીમાં લખી પાકું જ કરવાનું છે. જો આ જોડકું ચોથું, આ 5મા જોડકા, ત્યારબાદ આ 6ઠ્ઠા જોડકા, 7મું જોડકું. કુલ 7 જોડકા આપેલા છે, બરાબર. ત્યારબાદ ખરા ખોટા આવે છે. પાઠ થોડોક મોટો છે, પણ કાંઈ ચિંતા નહીં કરવાની, સોલ્યુશન બધાનું અપાયેલું છે. જો ખરા ખોટા, આ ખરા ખોટા આપેલા છે. હવે તેની સામે ક્યુ આવેલું એ મિસ ન થાય માટે નંબર પણ મેં આપી દીધેલા છે તમને પેન્સિલથી, કે પહેલાં સામે પહેલાંની તમને ખ્યાલ આવે, બીજા સામે બીજાની ખબર પડે એટલા માટે. કુલ 12 ખરા ખોટા આ સાઈડ છે. હવે પેજ ફેરવીએ તો બાકીના ખરા ખોટા હજી પણ ચાલે છે. જો બાકીના ખરા ખોટા કુલ 20 ખરા ખોટા છે. અને ખરા ખોટામાં તમારે નિશાની નથી કરવાની, સાચાની ને ખોટાની. ખરું અને ખોટું એવું લખવાનું છે શબ્દથી. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના 1-2 શબ્દોમાં ઉત્તર આપો. તો તેના જવાબ આપેલા છે, જુઓ. 7 છે, 7-7ના જવાબ છે. પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા મેં ટીક નથી કર્યું, પણ અંદર પૂરી લેવું છે કે એમાં કઈ રીતનો જવાબ આવે છે તે. કુલ 10 ખાલી જગ્યા થઈ, બરાબર. ત્યારબાદ MCQ વિકલ્પો આપેલા છે. તો દરેક વિકલ્પોના જવાબ આપેલા છે. વિકલ્પોના જવાબમાં તમારે ABCD લખવાની. જેમ કે પહેલાંમાં ડી જવાબ આવે છે તો ડી પણ લખવાનો, અને દેવની મોરી એવું પણ લખવાનું રહેશે. 5 MCQ થાય. હવે વિભાગ સી. વિભાગ સી જે છે એ પ્રશ્નના ઉત્તર છે. દરેક પ્રશ્નના 3 ગુણ રહેવાના છે. તો પહેલો સવાલ છે કે ભાઈ મોહેન્જો-દડોના મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી? તો આ બધી મકાનોની વિશેષતાઓ આપેલી છે. ખૂબ જ સરસ રીતે અપાયેલું છે. આવી રીતે લખજો તમારી સ્વાધ્યાય પોથીમાં. આવી રીતે ખૂબ જ સ્પષ્ટ રીતે લખવાનું હોય, કે જેથી કરીને જો વેઠ નહીં ઉતારવાની, તમારે સારી રીતે વ્યવસ્થિત લખવાનું. એવું નહીં સમજવાનું કે આપણે સ્કૂલમાં બતાવવાનું છે એટલે ગમે તેમ ચાલશે, કેમકે આ સ્વાધ્યાય પોથી તમારે વાંચવાની પણ છે. એટલે ખૂબ જ સારી રીતે લખજો. તમે વાંચી શકો, શિક્ષક વાંચી શકે, બીજા વિદ્યાર્થીઓ વાંચી શકે, એટલું સરસ લખાણ કરવાનું હોય તમારે. આ બીજો જવાબ. જો એના જવાબ આપેલા છે કે પ્રાચીન યુગથી ભારત નગર આયોજનમાં નિપુણ રહ્યું છે. તો આ નગરોના
3 વિભાગ પડતા અને નગરની વિશેષતા. ત્રીજો સવાલ હતો કે નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નનો ઉત્તર આપો. તો આ ચિત્ર જે છે ને એ ધોળાવીરાનું છે, જે કચ્છમાં આવેલું છે, ગુજરાત રાજ્યના કચ્છમાં, અને એની વિશેષતા આપેલી છે. ચોથો સવાલ છે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. તો એ પણ પોઈન્ટ પ્રમાણે જવાબ આપેલા છે. આવી રીતે લખજો, કેમ કે 3 ગુણ હોય એટલે થોડુંક વધારે લખવું પડે. પાંચમો સવાલ છે મોહેન્જો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે, આમ શાથી કહી શકાય? તો એના જવાબ આપેલા છે પોઈન્ટ પ્રમાણે. કેમ કે સ્વચ્છતાનો ખૂબ ખ્યાલ રાખતા, ગટર આયોજન હતું, ગટર વ્યવસ્થા દુનિયામાં ક્યાંય ન એવી સરસ હતી એટલે. છઠ્ઠો સવાલ છે મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતમાં આવેલું છે, મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે, અને 11મી સદીમાં ભીમદેવ સોલંકીના સમયમાં બનાવવામાં આવ્યું હતું. તેની વિશેષતા ખૂબ જ છે. ત્યારબાદ 7મો સવાલ, નીચેનું ચિત્ર જોઈ પ્રશ્નનો ઉત્તર આપો. 3 સવાલ છે, ત્રણેયના જવાબ આ રીતે આવી જાય છે, કેમ કે આ ચિત્ર જે છે કોણાર્કના સૂર્ય મંદિરનું છે. પછી 8મો સવાલ, પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો. તો આ એક હડપ્પાનો પરિચય છે કે જે સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર હતું. હડપ્પા ગામથી પ્રાપ્ત થયું હતું એટલે હડપ્પા નગર. 9મો સવાલ છે ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે, આ વિધાન સમજાવો. ગુપ્ત યુગની અંદર કલા કારીગરીનો ખૂબ જ વિકાસ થયો હતો. કેટલાય સ્થાપત્ય થયા, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત ખૂબ જ થયું હતું. બધી જ જાતની કલાનો વિકાસ થયો હતો. આ બધું લખાયેલું છે ગુપ્ત યુગના વખતનું. 10મો સવાલ, નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નનો ઉત્તર આપો. તો આ ચિત્ર મોઢેરાના સૂર્ય મંદિરનું છે, જે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલું છે, અને તેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. 11મો, સારનાથના સ્તંભનો પરિચય આપો. જો આ સારનાથનો સ્તંભનો પરિચય ભગવાન બુદ્ધે ઉપદેશ આપેલો ત્યાં આપેલો હતો, તેમનું આ સ્થાન હતું. 12મો સવાલ, નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર આપો. તો આ ચિત્ર જે છે એ રાજસ્થાનનું છે, દેલવાડાના જૈન મંદિર સ્થાપત્યનું છે, જે રાજસ્થાનમાં આવેલું છે. આ સ્થાપત્ય માઉન્ટ આબુ પર છે, અને આ સ્થાપત્ય જૈન ધર્મની ઝાંખી કરાવે છે, અને તેમાં ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલ વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપારે બંધાવેલ લુણ વસહી નામના દેવાલયો તેમની અજોડ કારીગરી અને આરસપહાણમાં બારીક મનોચિત્ર શિલ્પકામ માટે વિશ્વ પ્રસિદ્ધ જૈન દેરાસરો છે આ બધા. તો આ અહીંયા પાઠ 3 પૂરો થાય. તમે આ બધું લખી લેજો એટલે શિક્ષક તમારી સ્વાધ્યાયપોથીમાં સહી કરી નાખે, અને ખૂબ જ સરસ લખજો કે જેથી તમે વાંચી પણ શકો. અને આવનારા નવા વિડીયો માટે વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો, તેમજ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.